નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આમોદમાં મોહરમનો જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન। ગુલાબજળ અર્પણ બાદ તાજિયાનું વિસર્જન। આમોદ શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે 10મા દિવસે તાજિયાનું ભવ્ય જુલુસ શ્રદ્ધા, આસ્થા અને શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે યોજાયો હતો। મોટી સંખ્યામાં અકીદતમંદો અને સ્થાનિક નાગરિકો જુલુસમાં જોડાયા હતા। મોહરમનો જુલુસ વાવરી ફળાથી પ્રસ્થાન કરી મુખ્ય બજાર સહિત શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ તિલક મેદાન ખાતે પહોંચ્યો હતો। સમગ્ર માર્ગ દરમિયાન અકીદતમંદો યા હુસેનના નાદ સાથે માતમ કરી કરબલાના શહીદો અને હઝરત ઇમામ હુસેનની યાદમાં અકીદત વ્યક્ત કરતા આગળ વધ્યા હતા। ધાર્મિક આસ્થા અને ગમગીનીનો માહોલ સમગ્ર શહેરમાં જોવા મળ્યો હતો। તિલક મેદાન ખાતે પહોંચ્યા બાદ પરંપરા મુજબ તાજિયાઓ પર ગુલાબજળ અર્પણ કરી તેમને ઠંડા કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ધાર્મિક રીતિ રિવાજ અનુસાર તાજિયાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પણ યા હુસેનના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। જુલુસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આમોદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કરમટિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ તેમજ જીઆરડી જવાનોએ સમગ્ર રૂટ પર સતત દેખરેખ રાખી હતી। મુખ્ય માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાનું પણ સુચારુ સંચાલન કરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, સોશિયલ મીડિયા પર કોઈપણ ભ્રામક માહિતી શેર ન કરવાની કોમી એકતા જાળવવા અપીલ કરવામાં આવી હતી। પોલીસ, સ્થાનિક આગેવાનો, સ્વયંસેવકો અને નાગરિકોના સહયોગથી આમોદમાં મોહરમનો જુલુસ કોઈપણ અનિચ્છનીય બનાવ વિના શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો। આ પ્રસંગે શહેરમાં ભાઈચારા, એકતા અને સામાજિક સૌહાર્દનો સુંદર સંદેશ પ્રસરી ગયો હતો।